સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી। 7 મહાનગરપાલિકા માટે પ્રદેશ કોંગ્રેસે 243 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાના 93 ઉમેદવારો કોંગ્રેસમાં જાહેર કરાયા, જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના 40, મોરબી મહાનગરપાલિકાથી 23 અને વડોદરા મહાનગરપાલિકાથી 18 ઉમેદવારો જાહેર કર્યા, તો સુરત મહાનગરપાલિકાથી 26, ભાવનગર મહાનગરપાલિકાથી 25 અને જામનગર મહાનગરપાલિકાથી 18 ઉમેદવારોના નામ જાહેર કરાયા। કોંગ્રેસે જાહેર કરેલી 243 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 106 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી, જ્યારે 137 પુરુષ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો। જામનગરના વોર્ડ નંબર 16માંથી ગુજસી ટોકના આરોપી અતુલ ભંડેરીની કોંગ્રેસે ટિકિટ કાપી, તો વોર્ડ નંબર 2માં યુથ કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી। મહાનગરપાલિકાની ગત ટર્મમાં વિપક્ષના નેતા ધવલ નંદાને પક્ષે વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 4માં રચના નંદાનિયા અને વોર્ડ નંબર 15માંથી આનંદ રાઠોડને રિપીટ કરાયા। રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા દેવુબેન જાદવને વોર્ડ નંબર 6માંથી ટિકિટ આપવામાં આવી, તો વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 11ના એક પણ ઉમેદવારોના નામની જાહેરાત નથી કરાઈ। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને કોંગ્રેસે વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપી।